આદરણીય સંતો વાલા હરિભક્તો, જય સ્વામિનારાયણ. મને ખબર છે થાક લાગ્યો છે, હવે ભૂખે લાગી છે. આ બધું ડાઉન જાય, જય સ્વામિનારાયણ એમ થઈ જાય. વાંધો નહીં, ચિંતા નથી. સ્વામીને અહીંયા આયોજક સંતોને વિનંતી કરીએ કે શોભાયાત્રા કલાક મોડી કરજો, બધા આરામ થાય. આજે અંજાર માટે એક ઇતિહાસ જુદો રચાવ્યો છે. ઘનશ્યામ મહારાજની સાથે સાથે રાધાકૃષ્ણ દેવ બિરાજમાન થયા છે. આ વિસ્તારના હરિભક્તો અતિ ભાગ્યશાળી છે કે નાનાથી મોટું ભગવાન માટેનું મંદિર ભુજ મંદિરના નિશાળ નીચે આવું સરસ રૂપાળું થયું, જેની વ્યવસ્થા હમણે લાજમાં જે વાત કરી, માનસ્વામી વાત કરી. આનંદની વાત એ છે કે આપ સૌ અહીંયા એકત્રિત થયા છો. ગામના હરિભક્તો છે. બધાને હાર પહેરાયા, પણ હું મારા અંગત રીતે હૃદયપૂર્વક જેને હાર નથી પહેર્યા ને એને હાર પહેરાવાળું છું, હૃદયથી. કેમ કે અહીંયા છેટે બધા બેઠા છે, આ બધા તપસ્વીઓ ને અમુક બધા આ બાજુ છે ને રસોડામાં છે. હવે આપણે તો પંખો મળી રહેશે કુરજીભાઈ, અમને તો એસી મળ્યું. મને તો ટાઢ લાગી, મેં કહ્યું બંધ કરો આ. પણ જો આ બહુ મોટી વાત છે, કારણ કે કામ કરવું સહેલું નથી. જ્યારે આટલા દિવસો સુધી સંતોએ હરિભક્તોએ બધું મૂકી અને ભગવાનને અર્થે આટલું કામ કર્યું છે. આ તમે બધા આગેવાન હરિભક્તોએ કામ કર્યું છે, અહીંયાની સમિતિઓએ કામ કર્યું છે. અનેક ધન્યવાદ છે. સ્વયંસેવકો દોડે છે દિવસ રાત. આપણે ફટાકડા જોઈને રાજી થઈએ છીએ, પણ ફટાકડા પાછળ કેટલું આયોજન થાય છે. ખાલી ફટાકડા જ કહું છું, એમાં તમે આ ડેકોરેશન જુઓ કે આ જુઓ, એમાં કેટલું બધું આયોજન થાય છે. એટલે બહુ લાંબુ નથી કહેવું, પણ હૃદયપૂર્વક અભિનંદન છે. પ્રાર્થના છે ભગવાનને કે આ બધા હરિભક્તો સંતોને ખૂબ આશીર્વાદ આપે, કારણ કે કામ અઘરું છે. આજે સવારે સરસ અભિષેક દર્શન થયા, દેવના દર્શન થયા, અન્નકૂટ દર્શન થયા. મહંત સ્વામીએ બહુ મોટી સિદ્ધાંતની વાત કરી છે, અને મહંત સ્વામી 90 વર્ષે પણ આજે સિદ્ધાંતમાં પરંપરામાં અદ્રઢ છે. આમ પકડીને દ્રઢ છે અને પકડીને બેઠા છે. અને એટલા માટે મેં મહંત સ્વામીને કીધું કે અડધી રાતે કામ હોય તો હું બેઠો છું. ભુજ મંદિર તમારું નથી, મારું છે. કેમ કે સિંહાસનમાં બેઠો એ મારો બાપ છે, તમે પૂજા કરો છો એ મારો બાપ છે. આજે જે ભગવાનનો છે એના માટે હું બેઠો જ છું, જાગું જ છું, ઊંઘતો એ નથી. અને આજે ઓફકોર્સ મહંત સ્વામી 90 યર્સ થયા, શરીરનું કામ કરે છે. પણ મેં મહંત સ્વામીને કીધું કે હું બાજુમાં ઊભો છું દેવ માટે, કારણ કે તમે દેવના છો. અમે થોડા દિવસ પહેલાં મળ્યા હતા, અને એ હૂંફ તમારે પણ આપવાની જ છે. આ વાસ્તવિકતા કહું છું. જેમ માયાજાળ પોળી થાય ને એમ પછી બીજી બધી વસ્તુ પોળી થતી જાય છે. હનુમાનજી મોટા થાય ને પૂંછડી મોટી થાય, ખાલી હનુમાનજી જ ન મોટા થાય. આજે
જેટલી દુનિયા મોટી થાય ને એટલું મેનેજમેન્ટ મોટું થાય, મેનેજમેન્ટ મોટું થાય એટલું માઇક્રો મેનેજમેન્ટ મોટું થાય, એટલું ડિટેલિંગ વધી જાય અને સમયાંતરે એનું અપગ્રેડેશન જોઈતું હોય છે. મેં મહાન સ્વામીને પણ વાત કરી અને એ દિલ ખોલીને હું તો મેં ઘણી વખત કીધું છે કે મારા વડીલમાં વડીલ ફ્રેન્ડ હોય તો મહાન સ્વામી છે. વાસ્તવિકતામાં કહું છું, કેમ કે તમારામાંથી કોઈ હસાઈ દેજો એમને તો હું કહું મારા જોડે હસે છે પ્રેમથી, આમ દિલ ખોલીને ખેલરા. વાસ્તવિકતા એ છે કે એ પરંપરા જાણે છે, ધર્મજીવન સ્વામીની પરંપરા જાણે છે, એના ગુરુની પરંપરા જાણે છે, ધર્મકિશોરદાસ સ્વામી જોડે રહેલા છે, મોરલી મનોહર સ્વામી જોડે રહેલા છે, પેમ્પકા સ્વામી એમના લઘુબંધુ કહો તો ચાલે, જમણો હાથ કહો તો ચાલે. આ બધા સંતોની પરંપરા છે અને એ સંતોએ, અને હું તો બધામાંથી લઉં છું ગુણ, બધામાંથી શીખું છું, છોકરો હોય કે વડીલ હોય. આજે જ્યાંથી ગુણ મળે એ લેવાની વાત મહારાજે કીધી છે. ગુણ ગાહી વૃત્તિ એને કીધી છે. આપણે આટલા બધા ભેગા થયા છે, બધામાં ગુણ ને ગુણ જ ભર્યા છે. કંઈક તો હશે ને, અવગુણ સ્વભાવ તો હોય ને. મારામાં છે ને તમારામાં છે, લેવાના ગુણ છે. આપણે જ્યાં સુધી ગુણ લઈશું, કારણ કે આ સંપ્રદાય આપણો છે, આ મંદિર આપણું છે. અને બીજી વસ્તુ કે પોતાનું જાણ્યું હોય તો પેટમાં દુખવું જોઈએ, ને પેટમાં દુખે તો ચોખવટ ભરી વાત કરવી જોઈએ, ગોળગોળ નહીં. હમણાં માનસ્વામી વાત કરીને હું ચોખ્ખું કહું છું, પડદા પાછળ રહીને નાટક કરવાનું જરૂર જ નથી. આપણે ખુલ્લું ખુલ્લું કહી દેવું. વોટ્સએપના હળેલા ડબલા ફેરવો કોઈ કામ નહીં લાગે, કેમ કે એમાં ક્રાઇમ બ્રાન્ચમાં અને સાયબર ક્રાઇમમાં હું ઉખાડીને લઈ આવીશ. વાસ્તવિકતા એ છે જ્યાં પણ ભગવાન ઉપર લાંછન. આજે મેં હમણે જ ગઈકાલે આ યુકેના હરિભક્તો આવ્યા હતા. જો ઇમ્પોર્ટન્ટ વાત કરું, હવે એક જ વાત કરીશ અને જેને સમજણ પડે લગભગ બધાને સમજણ પડશે. મારે ત્યાં મારી ગાડી ડીઝલ પુરાવા ગઈ ને ક્યાંક ગલ્લા ઉપર કે ક્યાંક લઈ ગયા, જે પુરાવા ગયા હતા. એ પાછા આવ્યા, મેં રિલીઝ કરી નાખ્યો ડ્રાઈવરને. કારણ શું? મારી ગાડી એટલે મારી નહીં હો, ભગવાનની, દેવના ચેક આપેલા છે. હું રહું છું મકાન એ દેવનું છે, એ પ્રેસિડેન્ટ હાઉસ છે, મારું નથી. આ કપડાં દેવના છે, લોહી દેવનું છે, ને શ્વાસ દેવનો છે. હવે એ ગાડીનું એસોસિએશન મારી સાથે થાય. આજે કોઈકની ગાડી જો સિશલ્સમાં રવિભાઈની ગાડી પડી હોય તો કીધું કે રવિભાઈની ગાડી છે, ધનજીની ગાડી છે, કે આ સિંહાણી બાપાની ગાડી છે, કે આ બાજુ રામજી બાપાની ગાડી છે, કે ઓલા બીજા છે, કે આ બધા કેટલા બધા એનો હોય. એસોસિએટ કરે માણસ કે આની ગાડી અહીંયા પડી હતી. હવે ધારો કે મારી ગાડી ગલ્લે પડી હોય તો શું થાય? એમ કે મહારાષ્ટ્રની ગાડી ગલ્લે પડી, એ જાય મહારાષ્ટ્ર સુધી. મહારાષ્ટ્ર સુધી નથી રહેવાનું, એ જાય સંપ્રદાય સુધી. સંપ્રદાય સુધી નથી રહેવાનું, જાય સ્વામિનારાયણ ભગવાન સુધી. એટલે છૂટું થાય, પાછું ના આવે એ માણસ ફરથી. મહારાજે કીધું કીડિયાનો રોગ હોય ને, આટલો આંગળીમાં થયો હોય તો કાપી જ નાખવાનો હોય. સીધી સિમ્પલ વાત છે કે જ્યાં સંપ્રદાયને લાંછન લાગે એવું કામ થતું હોય એને ઉડાડી જ દેવાનું હોય. આ ચોખ્ખી વાત કહું છું, એમાં શરમ ભરાય નહીં. જે સંપ્રદાયનું લાંછન લાગતું હોય, આજે મેં મારી વાત કરી, એની એ વાત મેં હમણે હરિભક્તો અમે ગઈકાલે બેઠા હતા એમને પણ વાત કરી. મેં આજે તિલક ચાંદલો કરીને તમે હાથમાં સિગરેટ કે બીડી લઈને ઊભા હો ને, તો તમે નથી ઊભા રહેતા, સંપ્રદાયને ઊભો રાખો છો.
સીધું એસોસિએશન શું થશે? આજે હું એમ નથી કહેતો કે 24નો હોય કે અમદાવાદ બાજુનો હોય કે વડતાલ બાજુનો હોય કે બીજા ત્રાહિત પ્રાણીઓ હોય, ગમે તે માણસ. હલો, જાઓ ભાઈ, બોલાવે. મોડું થયું છે એટલે હવે તો બોલાવશે જ ખરા. એમના ઘરવાળા રાહ જોતા હશે. હા, સિદ્ધપુર. વાસ્તવિકતા એ છે, આપણે ચાંદલો કરીને નીકળ્યા, ગમે તે માણસ જઈને તમે એક ભજીયાની લારી ઉપર ઊભા રહ્યા ને તો સંપ્રદાયને ભજીયાની લારી ઉપર ઊભો રાખો છો. હું એમ નથી કહેતો, હું એટલા માટે કહું છું કે આપણા પગલાં ક્યાં પડે છે એની જવાબદારીને સભાનતા આપણે હોવી જોઈએ. આ અમારી વાત નથી, આ સંતોની વાત નથી, આ તમારી વાત નથી, આ આપણા બધાની વાત છે. આ માનશો કે નહીં માનો? આ સાચી વાત છે કે નથી? અને વિચારજો, હું કોઈ દબાણ કરવા માગતો નથી. આ તો મારું સજેશન છે, મારું માનવું છે. હું કોઈ આજ્ઞા નથી કરતો કોઈ દિવસ કોઈને. જે હું માનું છું એ કહું છું. આપણા ઉપર એક જો મંત્ર લઈ ગયા અને માળા પહેર લીધી કંઠી એટલે વાત પૂરી થઈ ગઈ, નથી થતી. અહીંયાથી તો બધું શરૂ થાય છે. હવે તમારે હકણા રહેવું પડશે. જવાબદારી એટલી થાય છે કે હવે તમે ક્યાં એક પગ મૂકો છો ને એ એક એક પગનું ઓબ્ઝર્વેશન દુનિયા કરશે. એટલે વિચાર કરીને કંઠી પહેરજો, વિચાર કરીને મંત્ર લેજો. એમને એક આવ્યો ને પાછળ કંઠી પહેરવા આવી જાય ને એક આવ્યો ને પાછળ મંત્ર લેવા લઈ આવ્યો, ના આવશો. એને કરતાં ના લીધો સારો. લાંછન રૂપ તો ના થાય ને સંપ્રદાયને. આ વસ્તુ અમુક બહુ સિરિયસ છે. મહારાજે શિક્ષાપત્રી માટે કીધું છે. રામ પર કીધું, બળદિયા કીધું? કન્ફ્યુઝ થઈ ગયા છે. આમને પેંડા પેડા આપો, શુગર ઓછી થઈ ગઈ હોય, ગમે તેમ કહીને હાજર થાવ, જાઓ ભાઈ. પણ હવે જો મને ભૂલવાડ નાખ્યું, શું વાત કરું? રામ પર ને બળદિયા આવ્યું. હવે બધા રામપરિયા જ છે અહીંયા અંજારમાં, મોટા ભાગના. પણ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે સિયાણી બાપા. સાચી વાત છે. તમે ખેલો રહ્યા પણ સાચી વાત છે. ઓન અ સિરિયસ નોટ, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આપણા ઉપર બહુ મોટી જવાબદારી છે, દરેક ઉપર. આ સંપ્રદાય મારો નથી, આ સંપ્રદાય તમારો નથી, આ સંપ્રદાય આપણો છે. અને પાછો આપણો વ્યક્તિગત છે. અને આપણી નૈતિક જવાબદારી છે, આપણી પોતાની વ્યક્તિગત જવાબદારી છે. આપણે એમ કહીએ કે ફલાણા સ્વામીની જવાબદારી છે કે મહારાજની જવાબદારી છે કે ધર્મરાજ સ્વામીની જવાબદારી છે, એવું નથી. આપણે છૂટી જવા માગીએ છીએ. હું ચોખ્ખું કહું છું. We have to stand and we have to put a foot down for the right. સાચી વાત માટે આપણે ગમે તેમ કરીને સિદ્ધાંત મૂકવાનો નથી, પરંપરા મૂકવાની નથી. મને ગર્વ થયું આજે મહાન સ્વામી જે વાત કીધી. આ વાત તો બહુ ઊંડી શાસ્ત્રની છે કે સંતો છે ને એનો જન્મદિવસ હોતો જ નથી, કારણ કે એ દ્વૈત ગણાય છે. જ્યારે દીક્ષા લે ત્યારે એનો જન્મ ગણાય છે. જેમ બ્રાહ્મણોની અંદર જ્યારે જનોઈ પહેરીએ ત્યારે દ્વૈત ગણાય છે, ત્યારથી એને બીજો જન્મ કહેવાય છે. બરાબર છે, એ વડીલ છે અને સ્વામીએ કામ કેટલું કર્યું છે અને આટલું બધું મહેનત કરી છે, પરિશ્રમ કર્યો છે. અને તમારે બધાની ઈચ્છા હતી, સંતોની ઈચ્છા હતી, પણ એમને કીધું કે બીજી વાર થવું જ ના જોઈએ. આ કેમ કે એમને ખબર છે કે કાલ ઉઠીને કોક આ તો લાઈન લાગશે, પછી કોનું બાકી રાખશો તમે? તો પછી બીજામાં આપણામાં ફેરશું પડશે. મહાન સ્વામી, ધન્યવાદ છે તમને સિરિયસલી કે આજે મહાન સ્વામીએ કીધું કે આવું બીજી વખત કરશો નહીં. કેમ કે એ પરંપરા જાણે છે, એ મહારાજને જાણે છે.
એટલા માટે એ મન છે. આ બહુ સમજવા જેવી વસ્તુ છે. એને મર્યાદાનું ઉલ્લંઘન નથી કર્યું. વસ્તુ એ છે. નહીં તો આજ જો ચાલશે તો પછી આપણે મન સ્વામીને બેહાડવા પડશે સિંહાસનમાં. તે મન સ્વામી નથી કહેતો. આ એક રૂપક આપું છું. આપણે ફેરફાર છે કંઈક મૂળ સંપ્રદાયમાં. આચાર્ય પદ હોય બરાબર છે, બાપજી માટે લાગણી હોય બરાબર છે, આ તો ભેગું મેળ ખાઈ ગયું. પણ વસ્તુ એ છે કે મહંત સ્વામી જે ટકોર કરી એ બર્થડેની બાજુમાં મૂક્યું છે. એમને બીજી ટકોર કરી છે, એનો વિચાર કરજો. એમને હૂંફ આપવાની જવાબદારી મેં તો મારી લીધી છે, તમે તમારી લેજો. આ સીધી વાત છે. ભુજ મંદિર ઉપર નારાયણ દેવ દેશ ગાદી ઉપર આંચ આવે નહીં એ જવાબદારી દરેક વ્યક્તિગત માણસની છે. આ વાસ્તવિકતા કહું છું. પછી આંચ આવવાની વસ્તુ એ નથી, એ સિદ્ધાંત માટે ઊભા રહેવાની વાત છે. આપણે એવું નથી કે આપણે મોડા છીએ, પણ સિદ્ધાંત અને પરંપરા જળવાશે તો ભગવાન રાજી થશે. આ મહારાજના વચનો છે. શિક્ષાપત્રીમાં આ જ આજ્ઞાઓ કરી છે. સત્સંગી જીવન આપણે વાંચ્યું, હમણે પ્રિન્ટે કર્યું છે. સત્સંગી જીવન વાંચો તમે, આખું ધર્મશાસ્ત્ર છે તો ખબર પડે. આપણામાં તો 99% કંઠી આપીને જતા રહે એવા છે. હા, સિરિયસલી કહું છું. મેં એક દિવસ કીધું હતું, મેં કીધું આ પોથી છે ને એટલા માટે બાંધીને રાખે છે શ્રીજી સ્વામી. પોથી છે ને એને બંધ જ રાખે કે ખોલે જો ભૂલથી તો આમાંથી રહે કેટલા, અમે જ જતા રહીએ. કેમ કે ધર્મશાસ્ત્ર છે. ભૂકા બોલી નાખે એવી છે. એ કોકથી ખોલીને જોજો ગમે તે પાનું ફેરવીને. બાકી હું મંજી બાપા તમારા વખાણ કરું ને તમે મારા વખાણ કરો, આમાં આ દુનિયા હાલવાની છે. આ નથી આપણે ચલાવવું. આ બહુ થઈ ગયું. હાર તોરાય બહુ થઈ ગયા, વરઘોડાએ બહુ થઈ ગયા, શોભાયાત્રા બંધ થઈ, વરઘોડા થયા છે. હવે ભગવાનનું કામ કરવાનો ટાઈમ આવ્યો છે. જેટલી શક્તિ છે એમાં પોઝિટિવ વ્યૂઝ થવો જોઈએ. એ ચાહે ટાઈમનો હોય, ચાહે પૈસાનો હોય, ચાહે મેન પાવરનો હોય, ચાહે મેનેજમેન્ટનો હોય કે માઇક્રો મેનેજમેન્ટનો હોય. સમયનો ઉપયોગ. આજે આટલા સંતો બેઠા છે. હું તો વ્યક્તિગત રીતે સંતો જોડે વાત કરતો, જવાનિયા સંતો જોડે, વડીલ સંતો જોડે. એ સંતોનો સદુપયોગ થાય, એનો ઉપયોગ કથા વાર્તા માટે કે ગમે તે માટે પોષણ કરવા માટે, સંપ્રદાયનું પોષણ કરવા માટે થાય. અને તમારે પણ કે આપણે બધાએ પણ આપણી શક્તિનો ઉપયોગ એ ભગવાનને જાણવા માટે કરવાનો છે. અને એ પરંપરા જાળવી રાખવાની. જો આ કરશું ને તો આપણા દીકરા દીકરીઓ કરશે. માણસાઈનું કામ થશે તો આપણા દીકરાઓમાં માણસાઈ આવશે. અને આ સંપ્રદાય માણસાઈ ઉપર જ ઊભો થયો છે. આ સંપ્રદાય સીધી કંઠી મહારાજે કોઈને પહેરાઈ નથી. પહેલાં એને શિક્ષાપત્રી બનાવી નથી ને આપી નથી. શિક્ષાપત્રી કઈ સાલમાં બની તમે જઈને ઘરે વાંચી લેજો. મહારાજે કૂવા વાવને તળાવ ખોદાવડાયા છે. અહીંયા જ્યારે રામાનંદ સ્વામીને પત્ર લખ્યા પછી મહારાજ મળ્યા અને પછી મહારાજને બેસાડ્યા ત્યારે કૂવા વાવ તળાવ દુખ્યો દેખી ન ખમાય, દયા આણી રે અતિ આકડા થાય, અંધન વસ્ત્ર રે આપીને દુઃખ કાઢે, કરુણા દ્રષ્ટિ રે. આ મહારાજ હતા. આ મહારાજ હતા. આપણે આપણી તરફ જોવાનું છે બસ. ભગવાનના દર્શન કરીને પોતાના દર્શન કરવાનું છે. હું કોઈ ઉપદેશ આપતો નથી, મારા આ સજેશન છે. કેમ કે હું ભાષણ કરતાં મને આવડતું નથી. મને જે મનમાં આવે બોલું છું. વાસ્તવિકતા એ છે કે સ્વભાવથી પર નથી માણસ. એટલા માટે વચનામૃતમાં પ્રશ્ન છે કે મહારાજ ઈર્ષા કેવી રીતે ટળે. મહારાજ કે અરસપરસ ઈર્ષા રાખવી નહીં. તે પછી કે મુક્તાનંદ સ્વામી, પ્રમાણ સ્વામી, કોનો વાત છે?
મુક્તાનંદ સ્વામી, હવે મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો. મહારાજ કે એ રાખવી નહીં. મુક્તાનંદ સ્વામી હવે મહારાજથી વડીલ રામાનંદ સ્વામીના શિષ્ય જે ભગવાનને ભગવાન માનવા તૈયાર નહોતા. મેં પહેલાં કીધું, મેં કીધું આ ગઈકાલનું આવેલું છોકરું આપણી ભાષામાં એને બેહાડી દીધું છે. પગે લાગવા નહોતા જતા મુક્તાનંદ સ્વામી મહારાજને. એ મુક્તાનંદ સ્વામીની આરતી આજે આપણે કહીએ છીએ. હવે એમાં શું ચક્કર ફર્યા હશે ને કેવી જાતની નિષ્ઠા થઈ હશે, કેટલો 360 ડિગ્રી ટર્ન આવ્યો હશે. વિચાર કરો, મુક્તાનંદ સ્વામી જેવા મુક્તાનંદ સ્વામીએ સેકન્ડ સેન્ટેન્સ એટલું કીધું, ઈર્ષા તો રહે છે, ફૂલ સ્ટોપ. અને આપણે કહીએ કે અમને અખંડ મૂર્તિનું ધ્યાન થાય છે, બહુ બહુ સુખ આવે છે. જૂઠું શું કરો બોલીએ છીએ આપણે? માનો ને બાપા, ટ્રાન્સપેરન્સી રાખો. સંતો હોય, હરિભક્તો હોય કે ગમે તે હોય, આપણે લક્ષ્ય એટલું રાખવાનું છે કે આપણી સંસ્થા, આપણો ભગવાન, આપણી સંસ્થા, આપણા સંતો, આપણા હરિભક્તો કઈ રીતે આગળ વધી શકે, એના માટે સુખ સુવિધા ક્યાં આપી શકીએ. આ મેનેજમેન્ટનો ભાગ છે. આ આપણું કામ છે. દેવનો મહિમા ઘટે નહીં અને ક્યાંય પણ આંચ આવે નહીં. ક્યાંય પણ કોઈ પણ જાતનું આપણે કઈ રીતે મદદરૂપ થઈ શકીએ છીએ. એટલે હું તો કહું ભાઈ, આપણા સંતોને ને હરિહર બધા ટ્રસ્ટી મંડળ બેઠા, તમે કોટી બોટી પહેરીને ફર્સ્ટ ક્લાસ મસ્ત લાગો છો રામજી બાપા. પણ હારતોરાનું બંધ કરી નાખો, હવે ઓછું કરો. તમે આવશો, આપણે છેલ્લેથી હારતોરા ચાલુ કરો ને, કોઈક દિવસ એમને લાભ મળે ને વાંયવાળાને. આ બહેનોને કોઈ દી હારતોરા કરાવતા જ નથી, બોલો તોય પહેલાં આવીને બે છે. આપણે ગામ ચર્ચામાં નીકળીએ છીએ. બહેનોને કોઈ દિવસ પહેરામણી થતી નથી. અહીંયા કદાચ થાય છે, અમારે તો ત્યાં કોઈ નથી કરતું. પહેલાં વાજિંત્રવાળા આવે એ પહેલાં બહેનો આવે અને આપણે ગામમાં ચેક કરવા જઈએ કે ઇઝરાયલની શું પોઝિશન છે. આ પરિસ્થિતિ છે. બહેનોને ના પહેરાવો, પણ જે બચારા સેવા કરતા હોય એને આગળ કરવાની જરૂર છે. આજે હારતોરા કરતા હોય, ફગીઓ વાળતા, સાફ સફાઈ કરતા હોય, તમારું નામ બોલે ને તોય ઊભું થવું નહીં. મને તો ઘણી વખત એમ થાય ભાગી જવું અહીંથી. આપણે ક્યાંયક ચેન્જ લાવીશું ને, કેમ કે મેં કીધું આજે પરંપરા પ્રણાલિકા છે, બરાબર છે. અમુક જગ્યાએ જે યજમાનો હોય એના સ્વાગત થવા જોઈએ, એમાં હું ના નથી પાડતો. પણ અતિશયોક્તિ થઈ જાય ને પછી લોકો કંટાળે છે. આ સ્ટ્રેટ ટુ ધ પોઈન્ટ વાત છે. કેટલા જણ રહે છે અહીંયા એ મને ખબર છે, અમે જ બેઠા હોઈએ છીએ. વસ્તુ એ છે કે આજે તમે ભગવાનની વાત સાંભળો ને એમાં કીધું કે આપણા મારા દાદા ખજાના દરબારમાં બિરાજમાન હતા, દેશ હરિભક્તોની સભા ભરીને બેઠી હતી ને પછી આ ફલાણા ભગત મુક્તાનંદ સ્વામી વાત કરીને પછી શ્વેત વસ્ત્ર ધારણ કરેલા હતા અને ગુલાબનો હાર પહેર્યો હતો અને પછી મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો, પછી ફલાણા ગામથી હરિભગત આવ્યા અને મારા જ ઊભા થઈને હાર પહેરાયો. આવું આવ્યું? બોલો, ક્યાંય હારનું આવતું જ નથી. ચરણારવિંદ રાજી થઈને આપ્યા હોય એ ક્યાંય કાયા છે. મૂળિયા છે પાછું જવું પડશે જ, નહીં તો પછી આ 1:40 થાય જ. ધનજી મનમાં હસી લેતું. સોરી ધનજીભાઈ અને રવિભાઈ મોઢું જ દેખાડતા નથી. પણ જો આ વાસ્તવિકતા છે, આજે સમયની કિંમત છે. બધું મળશે એ સમય નહીં મળે. બધું મળશે, સમય નહીં મળે. મેં પહેલા દિવસે કીધું કાંટો પાછો નથી જતો. આજે ઉપયોગ થવો જોઈએ સમયનો. અને આજે સંસ્થાના પ્રગતિ, ઉન્નતિ અને સમાજ ઉત્થાનના કાર્ય માટે સંપૂર્ણપણે ઉપયોગ થવો જોઈએ. આજે ધન્યવાદ છે આ સંતોને, જે લોકો મહેનત કરે છે.
ધન્યવાદ છે તમને બધાને કે આવો સહયોગ કરો છો, મહેનત કરો છો. આ બહુ અઘરું કામ છે અને આવો સરસ ઉત્સવ થયો એ ખૂબ આનંદ થયો. મને તો સિરિયસલી અંતરથી આનંદ થયો. આજે આટલા બધા હરિભક્તો દેશ દેશાંતરથી આવ્યા મળે અને તમારે બધાને સ્માઇલ જોઈએ ને તો પછી એમ 6 મહિના ચાર્જિંગમાં રહેવાય છે. એ આનંદ છે. આ બધા મૂડી છે અમારી. અમને લાલજીમાજી કીધું એ. તો હવે આજે વધારે સમય નહીં લો, અમારે અમદાવાદ જવાનું છે, થોડુંક કામ છે અને તમારે શોભાયાત્રામાં વરોડામાં જે ગણો એમાં જવાનું છે. એટલે હવે તમે જમવા પ્રયાણ કરો. સંતોએ બહુ સરસ સરસ મીઠાઈ પકવાન ને બધું પરમહંસ સ્વામી તૈયાર જ પડ્યું છે. આનંદ છે ને, કેવી જિંદગીમાં કેવું સુખ છે, શું ખપેરું હવે આનાથી વધારે. ગાદી તો ક્યાં ગાલમાં સુઈ સમજો ને તમે, ઓલા ઢીચણ દુખતા હતા એમ બેઠતા હતા, એની જગ્યાએ ખુરશીઓ પુરશીઓ આવી ગઈ છે. લાડવા જડેરા, શેરડીનો ચીચુડો ચાલુ હોય, કાણીગા કાપીને મળેરા. આ નથી વધારે શું જોઈએ બાપા. અને પાછો ભગવાન જેવો ભગવાન મળ્યો હશે તોય રોદડા રોઈએ હશે. આ ફની વાત, જોક. પણ આપણે દેવના છીએ, આપણે દેવના દીકરા છીએ. એનું ગર્વ ને ગુમાન અહીંયા રાખવાનું છે. આપણી રિસ્પોન્સિબિલિટી આપણે જોવાની છે. આમ આંગળી કર્યા કરતાં આપણે આપણી તરફ જોઈએ એ વધારે જરૂરી છે, એવું હું માનું છું. આ મારો અભિપ્રાય છે. કોઈની ઉપર આંગળી નથી કરીને કહેતો, પણ વાસ્તવિકતામાં ભુજ મંદિર, અમદાવાદ મંદિર, મૂળી મંદિર કે 99 મંદિરમાંથી ગમે તે મંદિર હોય, એ મંદિર એ આપણા છે, એ દેવ એ આપણા છે. અને એમાં કંઈ પણ થાય તો આપણે અડધી રાતે ઊભા રહેવાનું છે, સિદ્ધાંત અને પરંપરાના આધારે. અને આજે ગર્વ છે કે મહાન સ્વામી એ વાતનું સંપૂર્ણપણે પ્રતિપાદન કર્યું. હેપી બર્થડે મહાન સ્વામી વન્સ અગેન. અને મને તો બહુ ગમ્યું મહાન સ્વામી જે કીધું. અને મહાન સ્વામી ગમે ત્યારે હોય, મેં તો કીધું જ છે, ઊભા જ છે. અને તમે હું ફાપજો. અને આ ઉત્સવમાં ખૂબ આનંદ આવ્યો અને તમે બધાએ જે સેવા કરી અનેક અનેક ધન્યવાદ. આ બધા તપો મૂર્તિ બધા જો અમારે સુરભગા સ્વામીઓ બેઠા છે, ફોન ચાલુ થઈ ગયો કે હાલો જમવા, હરે કરો. હાલો તારે હવે જઈએ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિધર્મ આત્મજમ વાસુદેવમ હરિ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠ